મિત્રો, આપણે નિહાળીશું સિટીલાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। પોરબંદર રાજકોટની વચ્ચે એર સર્વિસની શરૂઆત થઈ। EasyRP ફૂડ ટેક એક્સપો 2016માં ભાગ લેશે। લીવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 2 ઓક્ટોબર 2016ના રોજ મોબાઈલ ગ્રૂમિંગ કોઝી કાર્સની અમદાવાદમાં રજૂઆત। ટાઇટન અમદાવાદમાં સંકલિત સ્ટોરની રજૂઆત કરે છે। અપકમિંગ ગુજરાતી ફિલ્મ અરમાન લોકોને શીખવાડે છે જિંદગીનો સાચો મંત્ર। પંકજ ત્રિવેદી દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ બાપુ ક્યાં છે એના કલાકારો અમદાવાદમાં। તારીખ 11મીએ ધરમ ફિલ્મ્સના ગ્રાન્ડ હળી ફિલ્મ રિલીઝ। પોરબંદર રાજકોટની વચ્ચે એર સર્વિસ શરૂઆત થઈ। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નેશનલ સિવિલ એવિએશન પોલિસી 2016 હેઠળ ક્ષેત્રીય કનેક્ટિવિટી ભાગરૂપે પોરબંદર અને રાજકોટ વચ્ચેની વિમાની સેવા રજૂઆત કરવામાં આવી હતી। મહાત્મા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે પોરબંદર વિમાની મથકથી આની શરૂઆત કરવામાં આવી હતી। આ સર્વિસ રાજકોટ મુંબઈ ફ્લાઇટ સાથે પોરબંદરને જોડશે। ગુજરાતમાં આ બીજી ઇન્ટરસિટી એર કનેક્ટિવિટી છે। અગાઉ સુરત અને ભાવનગર વચ્ચે પણ શરૂ કરવામાં આવી હતી। MOU ઉપર 1 સપ્ટેમ્બરના દિવસે વિજય રૂપાણી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। પોરબંદરને રાજ્યમાં અન્ય 10 થી 12 શહેરો સાથે જોડવામાં આવશે। વેન્ચુરા અને કનેક્ટ CEO કાર્તિક ગરસાએ કહ્યું હતું કે તારીખ 10 ઓક્ટોબરથી પોરબંદર રાજકોટ રેગ્યુલર સર્વિસ શરૂ થશે। બુકિંગ 5મી ઓક્ટોબરથી શરૂ થશે। એક તરફનું ભાડું ₹2500 રહેશે। EasyRP ફૂડ ટેક એક્સપો 2016માં ભાગ લેશે। ભારતમાં SME માટે ઝડપથી વિકાસ સાધતી ERP કંપની EasyRP અમદાવાદમાં યોજાનાર ફૂડ ટેક એક્સપો 2016માં ભાગ લેવા માટે સજ્જ છે। આ કોન્ફરન્સ 30મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2016માં યોજાશે, જેમાં બેકરી પ્રોડક્ટ્સ, પ્રોસેસિંગ બેકરી મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ, પેકેજિંગ મશીનરીઝ અને એલાઇડ ટેકનોલોજી જેવી બિઝનેસ કેટેગરીમાં કાર્યરત દેશભરની ફૂડ પ્રોસેસિંગ MSE ભાગ લે તેવી અપેક્ષા છે। ફૂડ ટેક એક્સપોમાં EasyRPના હિસ્સેદારી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને બિઝનેસ પ્રત્યે પ્રતિબદ્ધતાનો એક હિસ્સો છે। ફૂડ ટેક એક્સપોમાં સહભાગિતા અંગે પ્રતિક્રિયા આપતા EasyRPના MD કુણાલ સિંગલે જણાવ્યું કે અમે આ મેગા શોમાં ભાગ લેવા અમે ઉત્સાહિત છીએ। ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં અમારી સક્રિયતા ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની IT કુશળતા અને બિઝનેસ ઓટોમેશનની જરૂરિયાતને એકત્ર કરવામાં અમને મદદ મળી રહે છે। અમારી પાસે પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સની મોટી યાદી છે તથા ક્ષેત્રમાં બહોળા અનુભવને પગલે અમે અમારા ક્લાયન્ટ્સના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના વિશ્વસનીય સલાહકાર બન્યા છીએ। આજના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ERP જરૂરિયાત સતત પ્રયત્નશીલ છે અને અમારા અનુભવ દ્વારા આ બાબતોને સારી રીતે સમજીએ છીએ। આ કોન્ફરન્સમાં 1 ઓક્ટોબરના રોજ સિંગલ કોન્ફરન્સને સંબોધશે, જેમાં 200થી વધુ MSE ભાગ લેશે। તેમના પ્રેઝન્ટેશન વિષય ગેટિંગ યોર IT રેડી ફોર GST છે। બેકર્સ કોન્ફરન્સમાં પોતાના સંબોધન અંગે ટૂંકી વિગત આપતા સિંગલે જણાવ્યું કે દરેક ભારતીય કારોબાર માટે GST એક મોટું પરિવર્તન છે। એક ERP પાર્ટનર તરીકે ઉદ્યોગ સાહસિકોને સરળતાથી પરિવર્તન લાવવા મદદરૂપ બનવાની અમારી જવાબદારી છે। EasyRP ખાતે અમને કહેતા ગર્વ થાય છે કે અમે GST માટે તૈયાર છીએ। અમારે ERP મોડ્યુલ GST સાથે સુસંગત બનવા તૈયાર છે। આ ફોરમ ખાતે અમે ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ સાથે સંકળાયેલા MSE ઉદ્યોગ સાહસિકો અને GST અમલીકરણ માટેના રોડમેપ અંગે સમજ અને માર્ગદર્શન આપવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ। GST લાગુ કરવા માટે દરેક ઉદ્યોગ સાહસિક માટે જરૂરી હોમવર્ક પણ હું કરીશ। ઉલ્લેખનીય છે કે ભારતમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટર 5મા ક્રમની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને તે સૌથી વધુ વૃદ્ધિ દરની સાથે સાથે મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે। હાલમાં સંગઠિત ઉત્પાદન ક્ષેત્રમાં કુલ રોજગારીમાં તેનો હિસ્સો લગભગ 16% તેમજ અસંગઠિત ક્ષેત્રમાં તેનો હિસ્સો 32%ની આસપાસ છે। જોકે આ ક્ષેત્રની સંસ્થાઓમાં ITની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આ ક્ષેત્રમાં હજી પણ ITના સ્વીકાર સાથે ઘણું કરવાનું બાકી છે। EasyRP ફૂડ ટેક એક્સપો 2016માં સ્ટોલ નંબર C5 પર ઉપલબ્ધ આકર્ષક ડિસ્પ્લે ઊભું કર્યું છે। લીવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 2 ઓક્ટોબર 2016ના રોજ મોબાઈલ ગ્રૂમિંગ કોઝી કાર્સની અમદાવાદમાં રજૂઆત। સ્પીડી કાર વોશના કોન્સેપ્ટ કોઝી કાર્સ એ હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ ગ્રૂમર્સ એન્ડ મોડર્ન ટેકનોલોજીનું સંયોજન છે, જે તમારી કારને એકદમ ચોખ્ખી ચણાક કરી દે છે અને તેની આંતરિક સાજસજ્જાને વધુ સ્વચ્છ બનાવે છે અને તેનાથી તમને સરસ, ઝડપી અને કિફાયતી સર્વિસ અનુભવ થશે। કોઝી કાર્સ એ સ્માર્ટ કાર સલોનની ખાસ ચેઇન છે। તે ઘરે તથા
સ્ટેન્ડિંગ ડિટેલિંગ શોરૂમ એમ બંને સ્થળે ઉપલબ્ધ થઈ શકે છે. કોઝી કાર્સ ખાતે અમે માનીએ છીએ કે તમારી આતુરતા મહત્વપૂર્ણ છે. અમારી બિઝનેસ પ્રત્યેની આતુરતા અને માન્યતા જ અમને સહયોગ આપે છે અને તેનાથી અમે સેલ્ફ મોટિવેટેડ અને ફિક્સ્ડ બનીએ છીએ. આજે અમે જે પણ કંઈ શક્ય હોય એ આપવામાં સક્રિય બનીએ છીએ. તેનો પ્રભાવ પણ ઊભો થાય છે. અમે ક્લીનર્સ કાર્સ અમારા ગ્રાહકોના આરોગ્ય અને નોન કન્ટેનમેન્ટ વાયા એન્વાયરમેન્ટ માટે પ્રતિબદ્ધ છીએ. લીવ ઇન્ડિયા ગ્રુપના જનરલ મેનેજર ગુલશાન ઉપનેજા તથા પ્રથમ કોઝી કાર્સના વોટર સ્માર્ટ ડોર સ્ટેપ સ્ટુડિયો અમદાવાદના ઉદ્ઘાટન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે, જેમાં દરેક સ્માર્ટ જ નહીં પરંતુ વોટર સ્માર્ટ પણ બનવા માગે છે, જે ખરેખર આજના સમયની જરૂરિયાત છે. અમે રાજ્ય પ્રમાણે મોબાઈલ કાર બ્યુટી સલોન્સ સમગ્રમાં ગુજરાતમાં સ્થાપિત કરી રહ્યા છીએ અને 20-25 મોબાઈલ યુનિટ ફ્રેન્ચાઇઝ આગામી 6 મહિનામાં કાર્યરત કરવામાં આવશે. દુનિયાના અનેક ભાગોમાં દુષ્કાળની પરિસ્થિતિ વર્તે છે. વોટર સ્માર્ટ કાર વોશ સિસ્ટમ ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં ઉપયોગમાં લેવાય છે અને ખાસ કરીને ભારતમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ રહેતી હોય ત્યાં આ સિસ્ટમની આવશ્યક બની રહેશે. લોકો ઉપરાંત તેમના કામ રોકાણ અને લક્ઝરી વધુ માટે સમર્પિત હોય છે. તેઓ લક્ઝુરિયસ કાર ઈચ્છે છે પણ તેઓ કારની પૂરતી સંભાળ રાખવાનું ચૂકી જાય છે. કાર સાફ કરવી એ સમય માગી લેતી પ્રક્રિયા છે. તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અમે એક વિચાર મૂક્યો છે તે કોઝી કાર્સ તરીકે રજૂ કરાયો છે. ઘર આંગણે કોઝી કાર્સ માલિકની સામે કારની સફાઈ કરી આપે છે, જેમાં મેન્યુફેક્ચરર્સ સ્પેસિફિકેશન્સ ખૂબ સ્પર્ધાત્મક કિંમતમાં પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને અમારા ગ્રાહકો સંતુષ્ટ કારના માલિકોમાં તબદીલ થાય છે. ટાઇટન અમદાવાદમાં સંકલિત સ્ટોરની શરૂઆત કરે છે. વર્લ્ડ ઓફ ટાઇટન અને ટાઇટન આઈ પ્લસ માટે શહેર તેના દરવાજા ખોલી રહ્યું છે. ઘડિયાળ અને આઈવેર પ્રોડક્ટ માટે દેશના સૌથી પસંદગીનું અને પ્રશંસાપાત્ર સ્થળ શિવરનની 4 રસ્તા પાસે આ સંકલિત સ્ટોર ઘડિયાળ અને આઈવેર પ્રોડક્ટ્સ એક છત નીચે મળી જશે. આ નવા રિટેલ ફોર્મેટનો હેતુ તેના ગ્રાહકોને શોપિંગના અનુભવમાં વૃદ્ધિ કરાવે છે. સમગ્ર રાષ્ટ્રના વ્યાપક રિટેલ નેટવર્કમાં ગુજરાતમાં તેનો 19મો સ્ટોર છે. નવો સંકલિત સ્ટોર 1450 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જેનું ઉદ્ઘાટન રિજનલ બિઝનેસ હેડ શ્રી અરુણ નારાયણની સાથે આઈવરી બિઝનેસના રિજનલ મેનેજર કોશી ચેરિયન અને વોઇસ એન્ડ એસેસના રિજનલ મેનેજર સવેન્દુ રોય કરશે. આ નવા સ્ટોર્સને પહેલાંના સેટેલાઇટ રોડ ખાતેથી ફેરવી શિવરનની 4 રસ્તા લેવામાં આવ્યો છે, જેમાં બ્રાન્ડને નવા અવતારમાં રજૂ કરવા વચન અને સારામાં સારી સેવા લોકોને અલગ અલગ પસંદગી અનુસાર તેમની વિવિધ પ્રોડક્ટ પૂરી પાડવામાં આવશે. તેનાથી ગ્રાહકોને આ અદ્ભુત સેવા પૂરી પાડશે. વર્લ્ડ ઓફ ટાઇટન હાઉસમાં ટાઇટન ફાસ્ટ્રેક, સોનાટા, સુપરફાઇબર, ઝૂપ, સ્ક્રીન ફ્રેગ્રન્સીસ અને બીજા ઘણાનો સમાવેશ થાય છે. ટાઇટન વોચિસ અને તેના ગ્રાહકોને ઉત્કૃષ્ટ ટાઈમપીસની રેન્જો પર મળે છે. આ પ્રોડક્ટમાં અત્યાધુનિક ઓફર ટાઇટન એજમાં જે વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ ટાઇટન રાગા આધુનિક મહિલાઓની લાવણ્યને મૂર્તિમંત કરે છે. પર્પલ રજૂ કરે છે આધુનિક સુંદરતાની ફેશનને અને ઓક્ટેન જેવી મહિલાઓને આ વેગને ઝંખે છે. આ સ્ટોરમાં ટાઇટન આઈ પ્લસની ટ્રેન્ડી ફ્રેમ સનગ્લાસીસ વિશાળ રેન્જને પણ ઓફર કરે છે. સાથોસાથ ટોમી હિલફિગર, રેબન, સ્ટેપર, સ્વોગ, ઓકલે વગેરે જેવી અત્યંત ઊંચી ફેશનેબલ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો પણ સમાવેશ કરે છે. આ સ્ટોર્સ ગ્રાહકોને ટાઇટન લેન્સીસ અને કસ્ટમાઇઝ પાવર્ડ સનગ્લાસીસ પણ ઓફર કરશે. ટાઇટન આઈ પ્લસ દ્વારા વર્ક, ફેશન અને સ્પોર્ટ્સમાં લગભગ 100થી વધુ નવી સ્ટાઇલના ફ્રેમ રજૂઆત કરવામાં આવી છે. નવા કલેક્શનની ફ્રેમની શરૂઆત 995 થાય છે. તેમાં આકર્ષક દેખાવ છે જે તમારા જીવનના ધોરણને અનુકૂળ કરે છે. આ સ્ટોર વિશ્વના જાણીતા શંકરા નેત્રાલય દ્વારા તાલીમ અને પ્રમાણિત દ્વારા ઓપ્ટોમેટ્રિસ્ટ દ્વારા 0 એરર ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ પ્રસંગે ટાઇટન કંપનીના રિજનલ બિઝનેસ હેડ વેસ્ટર્ન રિજન અરુણ નારાયણ જણાવે છે કે નવા સંકલિત સ્ટોરમાં અમારી રજૂઆત રિટેલ અનુભવને સરળ અને સમૃદ્ધ કરવા તરફનું પગલું છે. વર્લ્ડ ઓફ ટાઇટન અને ટાઇટન આઈ પ્લસને એક જ છત નીચે લાવી અને વોચિસ અને આઈવેર પ્રોડક્ટ્સના દરેક ઉંમરના લોકોને ટાઇટન વધુ સરળ અને સમૃદ્ધ ખરીદીની અનુભવ પૂરો પાડવાનો વિચારે છે. સ્ટોરમાં એક કરતાં વધુ બ્રાન્ડને અસરકારક ફોર્મેટમાં રવી રહી છે. ઉદ્ઘાટન લગતી ઓફર તરીકે સ્ટોરમાં તેના ગ્રાહકો માટે ટાઇટન બ્રાન્ડ પર 10% ડિસ્કાઉન્ટ વધારી રહ્યું છે. આ સ્ટોર 21 અક્ષર કોમ્પ્લેક્સ, શિવરનની 4 રસ્તા, કાળુપુર બેંકની સામે સ્થિત છે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ અરમાન શીખવાડે છે જિંદગીનો સાચો મંત્ર. આજ દેશભરમાં
બેરોજગારી અને માનસિક તણાવને કારણે જિંદગીથી હારી જઈને લોકો આપઘાતનો રસ્તો બનાવી રહ્યા છે, ત્યારે આવા લોકોને નીડર અને સાહસી બનાવવા માટે હેપી એન્ડિંગ પ્રોડક્શન લાવી રહ્યું છે એક અનોખી કહાની ઉપર બનેલ ફિલ્મ અરમાન. આ ફિલ્મના ડિરેક્ટર રેહાન ચૌધરી છે, જેમણે માત્ર આ ફિલ્મને ડિરેક્ટ નથી કરી, પરંતુ ફિલ્મની વાર્તા અને ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ તેમજ લખ્યો છે. ફિલ્મ નિર્માતા સિમોન ફર્નાન્ડિસ છે, જેમણે આ પહેલાં લીવ ઇન અને સાઉન્ડરીઝ જેવી વેબ સિરીઝ બનાવી છે. ત્યારે ફિલ્મ અરમાનની પૂરી સ્ટાર કાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. વાત કરીએ ફિલ્મની સ્ટારકાસ્ટની તો ફિલ્મોના મુખ્ય કલાકારોમાં એક્ટર પૂજન ત્રિવેદી, અલીસા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી, પ્રશાંત બારોટ, દર્શન ઘડિયા, ત્વિષા ભટ્ટ, રાહુલ વ્યાસ, ફહાદ મેમણ, અમૃત ચંદ્રશેખર ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે. ફિલ્મનું મ્યુઝિક જાણીતી મ્યુઝિક બેલેડી સમીર માનાએ આપ્યું છે. ફિલ્મના ગીતોમાં ઐશ્વર્યા મજમુદાર, ભૂમિ ત્રિવેદી અને અલીસા પ્રજાપતિ કંઠ આપ્યો છે. ફિલ્મના ડિરેક્ટરો, રાઇટર અને સ્ક્રીન પ્લે રાઇટર રેહાન ચૌધરી ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે અરમાન સ્ટોરી ઓફ આ સ્ટોરી ટેલર ફિલ્મ સરળ રીતે લખાયેલી છે, પરંતુ ફિલ્મ કર્મા શબ્દ ઉપર લખાયેલી છે. ફિલ્મ કોશિશ કરવામાં આવી છે કે હાર જીત અને સુખ દુઃખની પરવા કર્યા વગર માણસે તેનું કર્મ કરતું રહેવું જોઈએ, ભલે ગમે તેવી મુશ્કેલી હોય, પરંતુ થાકીને હારીને રોકાઈ નહીં જવાનું. આ ફિલ્મની મદદથી અમે હાલના સમયના તમામ નવયુવાનો સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે તેમના દિલમાં જે પણ અરમાન હોય તે કોઈ પણ પૂરા ન થઈ શક્યા હોય તો હાર માનીને બેસી ન જઈએ, કોઈ ખોટું પગલું ન ભરી ને બસ પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ. પંકજ ત્રિવેદી દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ બાપુ ક્યાં છેના કલાકારો અમદાવાદમાં. બાપુ ક્યાં છે એ મસ્તીભર કાલ્પનિક ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. આ વાર્તા 88 વર્ષના એક વૃદ્ધ બિપિનચંદ્ર જાગીરદાસ ગાંધી જેઓ છેલ્લા 68 વર્ષથી કોમામાં છે. બિપિનચંદ્ર જાગીરદાસ ગાંધી એટલે કે બીજા ગાંધી એ જ વ્યક્તિ છે જેમની સાથે મહાત્મા ગાંધીએ છેલ્લે વાત કરી હતી. ત્યારે ગાંધીજીની હત્યા થઈ અને બાપુ જેના છેલ્લો શ્વાસ રહી રહ્યા હતા ત્યારે બીજા ત્યાં હાજર હતા. તેની થયેલી ભાગદોડમાં તેની ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારથી તેઓ કોમામાં સરી ગયા હતા અને ત્યારથી તેમને ભારતીય સરકાર નેશનલ ટ્રેઝર તરીકે જીવાડી સાચવી રહ્યા છે. આખો ભારત દેશ બીજા ગાંધી એક દિવસ ઉઠે અને મહાત્માના છેલ્લા શબ્દો સાંભળવા તેવી આશા સેવી રહ્યા છે. અને જ્યારે આ શોમાં બહારથી આવે છે, આખા દેશની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ છે અને તેઓ સૌ પહેલો પ્રશ્ન પૂછે છે, બાપુ ક્યાં છે? બીજા છેલ્લા 68 વર્ષથી કોમામાં હોવાને કારણે સરકાર એવો નિર્ણય કરે છે કે બીજાને આ વાતથી અજાણ રાખવા કે મહાત્માને હત્યાને 68 વર્ષ વીતી ગયા છે અને આથી જ તેઓ નક્કી કરે છે કે તેમની મુલાકાત મહાત્મા સાથે કરાવવી અને તેઓ મહાત્મા ગાંધી જેવી દેખાતી વ્યક્તિની શોધમાં નીકળી પડે છે. તેની શોધ પૂરી થાય છે અને એક વ્યક્તિ પર જે દારૂડિયો અને વ્યભિચારી કલાકાર પણ જેણે એક્ટિંગમાં ઘણીવાર મહાત્મા ગાંધીનું બિરુદ ભજવ્યું છે ત્યાંથી શરૂ થાય છે મસ્તીની રોલર કોસ્ટર રાઇડ, જે આગળ વધીને હાસ્યપ્રદ પોલિટિકલ સટાયર સાથે એક સામાજિક સંદેશ પણ આપે છે. તારીખ 11મીએ ધરમ ફિલ્મ ગ્રાન્ડ હળી રિલીઝ. ધરમ ફિલ્મ પ્રોડક્શન ગુજરાતી સિનેમાના દર્શકો માટે 11 નવેમ્બરથી વધુ એક ફિલ્મ લાવી રહ્યા છે. ગ્રાન્ડ હળી એ આજના દર્શકોને ગમે તેવી પારિવારિક ફિલ્મ છે અને તમામ ઉંમરના દર્શકોને માણી શકે તેવી કોમેડી ફિલ્મ છે. ગ્રાન્ડ હળી ફિલ્મના ડિરેક્ટર દેવાંગ પટેલ છે. ગ્રાન્ડ હળીના પ્રોડ્યુસર આશિષ ચોકસી, કો પ્રોડ્યુસર યોગેશ ગુપ્તા છે. ફિલ્મની હિરોઈન સિદ્ધિ ઇદનાની છે. આ ફિલ્મમાં સંગીત અને અવાજ દેવાંગ પટેલ આપ્યા છે. ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે દેવાંગ પટેલ અને કુટુંબના સભ્યો સાથે સંકળાયા છે. પછી આ કુટુંબ સાથે જ કોમેડી પ્રસંગોની હારમાળા સર્જાય જે ત્યાં આ ફિલ્મની પટકથામાં જોવા મળે છે. અને દેવાંગ પટેલ જે હળી અને ચંચુપાત કરે છે તેની સાથે સાથે આ ફિલ્મ પણ મેસેજ આપે છે. તારીખ 11મી રિલીઝ થનારી આ ફિલ્મ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે રિલીઝ થશે. આ ફિલ્મ એક સ્વચ્છ અને સંસ્કારી પારિવારિક ફિલ્મ હોય ગુજરાત સિનેમાનું દર્શન પસંદ આવશે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.